ચેપ્ટર 1 ઇલેક્ટ્રિક ચાર્जेस એન્ડ ફિલ્ડ. આ ચેપ્ટરમાં આપણે એમટીજી એનસીઆરટી ફિંગર ટિપ્સનું સોલ્યુશન કરીએ છીએ. એમાં પહેલો એમસીક્યુ કે દેર આર ટુ ટાઈપ્સ ઓફ ચાર્जेस. એમાં પહેલો એમસીક્યુ કે દેર આર ટુ ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિક ચાર્जेस, પોઝિટિવ ચાર્જ એન્ડ નેગેટિવ ચાર્જ. ધ પ્રોપર્ટી વિચ ડિફરન્શિએટ ધી ચાર્जेस ઇઝ. તો એવું કહે છે કે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જને શું છૂટું પાડે છે, ધન અને ઋણને કોણ છૂટું પાડે છે? તો આપણને ખ્યાલ છે નિશાની છૂટું પાડે છે. નિશાનીને પોલારિટી કહેવાય, એટલે કે આપણો આન્સર આવશે ડી. ત્યારબાદ બીજો એમસીક્યુ. બીજા એમસીક્યુમાં વોટ વિલ હેપન વેન વી રબ અ ગ્લાસ રોડ વિથ અ સિલ્ક ક્લોથ. એટલે કે કાચને સિલ્ક સાથે ઘસતા, આપણને ખ્યાલ છે કાચને સિલ્ક સાથે ઘસીએ તો કાચ ઇલેક્ટ્રોન ગુમાવે અને સિલ્ક ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે કે આમાં જોઈએ તો સમ ઇલેક્ટ્રોન્સ ઓફ ગ્લાસ રોડ આર ટ્રાન્સફર ટુ ધ સિલ્ક ક્લોથ, એટલે એ આવશે. અને ગ્લાસ રોડ ગેટ્સ પોઝિટિવ ચાર્જ એન્ડ સિલ્ક ક્લોથ ગેટ્સ નેગેટિવ ચાર્જ, એટલે આ પણ આવશે. ન્યૂ ચાર્जेस આર ક્રિએટેડ. તો આ શક્ય નથી, કારણ કે વિદ્યુતભાર સંરક્ષણના નિયમ મુજબ આ શક્ય નથી, એટલે આપણો આન્સર આવશે ડી. ત્યારબાદ વેન અ પર્સન, ત્રીજો એમસીક્યુ, વેન અ પર્સન ક્લાઇમ્સ ઇઝ કોમ્સ ઇઝ હેર સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી સમટાઇમ્સ જનરેટેડ બાય વોટ પ્રોસેસ. તો આપણને ખ્યાલ છે કે જ્યારે વાળમાં કોમ કરીએ વારને, તો ફ્રિક્શનને કારણે જે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય, ફ્રિક્શનને કારણે હીટિંગ એનર્જી મળે અને ઇલેક્ટ્રોન છૂટા થાય. તો આમાં આન્સર આવશે બી. ત્યારબાદ ચોથો એમસીક્યુ. ઓબ્જેક્ટ મે એક્વાયર એન એક્સેસ ઓર ડિફિશિયન્સી ઓફ ચાર્जेस બાય. તેવું કહે છે કે કોઈ વસ્તુ છે એ એના વિદ્યુત ભારમાં વધારો કે ઘટાડો કઈ રીતે થઈ શકે? તો આમાં આન્સર બી અને ડી નજીકના છે. હીટિંગથી પણ ઇલેક્ટ્રોન ગુમાવે, પણ હીટિંગથી ઇલેક્ટ્રોન મેળવે નહીં. પણ રબિંગથી ઇલેક્ટ્રોન ગુમાવી અને મેળવી પણ શકાય, એટલે અહીંયા આપણો આન્સર ડી આવશે. ત્યારબાદ પાંચમો એમસીક્યુ. ધી ચાર્જ ઓન ઇલેક્ટ્રોન વોઝ કેલ્ક્યુલેટેડ બાય. એમાં કંઈ તમારે ખાલી યાદ રાખવાનું છે. ત્યારબાદ છઠ્ઠો એમસીક્યુ. અ મેથડ ફોર ચાર્જિંગ કંડક્ટર વિથઆઉટ બ્રિંગિંગ અ ચાર્જ બોડી ઇન અ કોન્ટેક્ટ ઇઝ કોલ્ડ. તો ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ડક્શન, કે સંપર્ક કરાયો વગર વિદ્યુતભાર ઉત્પન્ન કરવું ને પ્રેરણ કહેવાય, એટલે કે ઇન્ડક્શન કહેવાય. બરાબર. સેવન્થ એમસીક્યુ. સાતમો એમસીક્યુ. એન ઓબ્જેક્ટ ઇઝ ચાર્જડ વેન ઇટ હેઝ નંબર ઓફ ઇમ્બેલેન્સ મીન્સ. એટલે કે કોઈ ઓબ્જેક્ટ ચાર્જ છે એન્ડ વેન ઇટ હેઝ નંબર ચાર્जेस ઇમ્બેલેન્સ વિચ મીન્સ કે એની ઉપર વિદ્યુત ભારનો અસંતુલન છે. એનો મતલબ શું થશે? તેનો મતલબ એવો થશે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી, કંઈક વધઘટ છે, એટલે કે અનઇક્વલ છે, એટલે એમાં ડી આન્સર આવશે. આઠમો. અ કન્ડક્ટિંગ સ્ફિયર ઇઝ નેગેટિવલી ચાર્જડ વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. એટલે કે એવું કહે છે કે એક સુવાહક ગોળો ઋણભારિત છે, તો શું સાચું હોય? તો આપણે સુવાહક ગોળો વિશે જાણી ગયા છીએ કે સુવાહક પદાર્થ ઉપર વિદ્યુતભાર મૂકો તો એ માત્ર સપાટી ઉપર રહે, એટલે કે સપાટી ઉપર સમાન રીતે વિતરિત થાય. તો એ પ્રમાણે જોવા જઈએ તો અહીં ડી આન્સર આવશે કે ચાર્જ ઇઝ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર ધી સરફેસ. અંદર નહીં, ક્યાંય નહીં, ખાલી સપાટી ઉપર સમાન રીતે વિતરિત થાય. ત્યારબાદ નવમો એમસીક્યુ. ધી નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન અ -1 કુલમ ચાર્જ ઇઝ. તો અહીંયા આપણે સીધું કહી શકીએ કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની. એમાં ક્યુ આપેલો છે, એક એન ફાઇન્ડ કરવાનો છે અને ઈની કિંમત આપણને ખબર હોય. બરાબર. આ એમસીક્યુ આ વખતે બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ ગયો છે, તો આન્સર યાદ રાખો અથવા ગણી લો, કંઈ અઘરો નથી. 6 × 10⁻18 આન્સર આવશે. બરાબર. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની ઉપરથી ગણવાનું છે. ક્યુ અને ઈ આપેલા છે અને એન ફાઇન્ડ કરવાનો છે. ત્યારબાદ 10મો એમસીક્યુ. 10મો એમસીક્યુ ટેક્સ્ટ બુકનું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 2. 11મો એમસીક્યુ. A polythene piece rubbed with a wool is found to be have negatively charge of a 6 × 10⁻⁻7 કુલમ. તો એવું કહે છે કે પોલિથીનનો પીસ છે, એટલે કે પ્લાસ્ટિક છે, અને વૂલ સાથે એટલે ફર સાથે ઘસતા એ નેગેટિવલી ચાર્જ થાય છે. આપણે જાણીએ છીએ કેટલો નેગેટિવ વિદ્યુતભાર મેળવે છે, તો કે 6 × 10⁻7. તો અહીંયા પૂછે છે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર્ડ કેટલા થશે? નંબર ઓફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર્ડ ટુ ધ પોલિથીન ફ્રોમ વૂલ. પ્લાસ્ટિકને મળતા ઇલેક્ટ્રોન કેટલા થશે? તો અહીંયા પણ સેમ જ છે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની. ત્યારબાદ 12મો એમસીક્યુ. 12મા એમસીક્યુમાં 10⁹ ઇલેક્ટ્રોન મૂવ્સ આઉટ ઓફ ધી બોડી ટુ અનધર બોડી એવરી સેકન્ડ. ધેન ધી ટાઈમ રિક્વાયર્ડ ટુ ગેટ ટોટલ 1 કુલમ ચાર્જ ઓન ધ બોડી ઇઝ. તો આ પણ ટેક્સ્ટ બુકનું ઉદાહરણ છે. બરાબર. આન્સર આવશે 198 વર્ષ મે બી.
બરાબર, ટેક્સ્ટ બુકનો ઉદાહરણનો દાખલો છે, સેમ કોપી દાખલો છે, એમાં કાંઈ ફરક નથી. હવે 13મો MCQ, ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન. 13મો MCQ, number of electron that must be removed from the electrically neutral silver dollar to give it a charge of 2.4 coulomb is. એટલે કે અહીં એવું કીધું છે કે એક તટસ્થ સિલ્વરનો ડોલર છે, એટલે સિક્કો છે, કોઈન છે, બરાબર. હવે એને આપણે 2.4 કુલમ ધન વિદ્યુત પર આપવો છે, તો કેટલા ઇલેક્ટ્રોન કાઢવા પડે? એટલે ક્યુ આપેલો છે, એ આપણને ખ્યાલ હોય, એન્ડ આપણે ફાઇન્ડ કરવાનો છે ક્યુ બરાબર એની સૂત્ર. 14મો MCQ થોડોક સારો MCQ છે કે અ કોઈન ઇઝ મેડ અપ ઓફ એન એલ્યુમિનિયમ એન્ડ વેઇટ્સ અરાઉન્ડ 0.75 ગ્રામ. ઇટ હેઝ અ સ્ક્વેર શેપ એન્ડ ઇટ્સ ડાયગોનલ. એટલે કે ડાયગોનલ એટલે શું કહી શકીએ આપણે ગુજરાતીમાં? વિકર્ણ ઇઝ મેઝર્સ અરાઉન્ડ 17 mm. ઇટ ઇઝ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ એન્ડ કન્ટેન્સ ઇક્વલ અમાઉન્ટ ઓફ ધી પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જ. એટલે એવું કહે છે કે એક સ્ક્વેર ટાઈપનો 17નો વિકર્ણ ધરાવતો એક એલ્યુમિનિયમનો કોઈન છે. હવે એની ઉપર સમાન સંખ્યામાં પ્લસ અને માઇનસ ચાર્જ છે, તો આપણે મેગ્નિટ્યુડ ઓફ ધીસ ચાર્જીસ, એટલે કે પ્લસનો અને માઇનસનો મૂલ્ય કેટલું હશે તે મેળવવાનું છે, બરાબર. તો આનો આન્સર જોઈએ. 14મો MCQ, તો આપણને એલ્યુમિનિયમનો વેઇટ આપેલો છે, 0.75 ગ્રામ, એનો પરમાણુય દળ એટોમિક માસ આપેલો છે. તો આપણે એવું કહી શકીએ કે 26.98 ગ્રામે એવોગેડ્રો અંક જેટલા એલ્યુમિનિયમના પરમાણુ હોય, એટલે કે 26.98 ગ્રામે 6.022 10^23 એલ્યુમિનિયમ હોય, તો 0.75 ગ્રામમાં કેટલા હોય? તો આ રીતે આપણને એલ્યુમિનિયમના કણની સંખ્યા મળી જશે. એટલે કે એક એલ્યુમિનિયમમાં 13 ઇલેક્ટ્રોન અને 13 પ્રોટોન હોય, તો એને ગુણ્યા 13 કરો, એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન અથવા તો નંબર ઓફ પ્રોટોનની સંખ્યા મળી જાય. હવે ક્યુ બરાબર એની કરો, એટલે કે વિદ્યુતભાર મળી જાય, બરાબર. એની પછીનો MCQ, 16મો MCQ, કુલમ્સ લો relates to charges and distance between the describing the electric force as a being. કુલમનો લો પૂછાય છે ટૂંકમાં, બીજું કાંઈ નહીં. પ્રપોર્શનલ ટુ ધી પ્રોડક્ટ ઓફ ધી ચાર્જીસ, વિદ્યુતવાળાના ગુણાકારના સમપ્રમાણમાં, અને ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધી ડિસ્ટન્સ બિટવીન ધેમ, સ્ક્વેર ઓફ ડિસ્ટન્સ બિટવીન ધેમ. એટલે કે અહીંયા આપણો આન્સર આવશે ડી, બરાબર. 17મો MCQ, વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ અબાઉટ ધી ઇલેક્ટ્રિક ફોર્સીસ. પેલો ઓપ્શન છે ફોર્સીસ આર પ્રોડ્યુસ્ડ બાય ધ ઇલેક્ટ્રિક ચાર્જ, બરાબર લાગે છે. દેન લાઇક ચાર્જસ એટ્રેક્ટ, સમાન વિદ્યુત પર આકર્ષે, પ્રોટોન વચ્ચે આકર્ષણ થાય, એવું ન થાય, એટલે બી ખોટો છે. ધ ઇલેક્ટ્રિક ફોર્સીસ આર વીકર દેન ગ્રેવિટેશનલ ફોર્સીસ, એ ખોટું છે. ગ્રેવિટેશનલ ફોર્સ ઘણા બધા વીક છે, નબળા છે ઇલેક્ટ્રિક કરતાં, એટલે સી ખોટો છે. પોઝિટિવ એન્ડ નેગેટિવ ચાર્જીસ કેન બી કમ્બાઇન્ડ ટુ પ્રોડ્યુસ અ થર્ડ ટાઈપ ઓફ ચાર્જ, એવું કાંઈ શક્ય નથી. એટલે અહીંયા આપણો આન્સર આવશે એ. ત્યારબાદ ધી કોન્સ્ટન્ટ કે ઇન અ કુલમ્સ લો ડિપેન્ડ્સ ઓન, આની આપણે વાત થયેલી છે ક્લાસમાં કે જે કે Q1 Q2 અપોન R² જે કે આવે છે, બરાબર, જે કે આવે છે કે જેની કિંમત 1/4πε0 થાય છે, એ કે એ માધ્યમ ઉપર આધાર રાખે છે. એ માધ્યમ ઉપર આધાર રાખે છે. આપણે એવી વાત થયેલી હોય કે માધ્યમ બદલાવો તો લાગતું બળ બદલાઈ જાય. હવામાં કોઈને ઝાપટ મારો ને એ ઝાપટ તમે પાણીમાં જઈને મારો તો ફરક લાગે, કારણ કે માધ્યમ બદલી ગયો તો લાગતું બળ પણ બદલાઈ જશે. તો એ વિદ્યુત બળના સંદર્ભમાં કે દર્શાવે છે માધ્યમની લાક્ષણિકતા, બરાબર. એટલે કે અહીંયા આપણો આન્સર આવશે એ, નેચર ઓફ મીડિયમ. 19મો, વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ સિમિલારિટી બિટવીન ઇલેક્ટ્રોસ્ટેટિક એન્ડ ગ્રેવિટેશનલ ફોર્સ. તો વિદ્યુત બળ અને ગુરુત્વીય બળ વચ્ચેની સિમિલારિટી નથી. તો પેલું એ, બે ઇન્વર્સલી છે, બરોબર છે, એ સિમિલારિટી છે, આપણે કંઈ નથી જોવાની છે. બોથ ફોર્સીસ ઓપરેટ ઓવર અ લાર્જ ડિસ્ટન્સ, એ બરોબર છે, મોટા અંતરે લાગે છે. પછી સી, બોથ ફોર્સીસ કન્ઝર્વેટિવ ઇન નેચર, સરક્ષી છે, એ બરોબર છે, બે સરક્ષી છે, બે સ્થિતિ ઉર્જા બનાવે છે, સ્થિતિ ઉર્જા બનાવે એટલે સરક્ષી, આ બે સ્થિતિ ઉર્જા બનાવે છે એટલે એ સરક્ષી છે. બોથ ફોર્સીસ આર એટ્રેક્ટિવ ઇન નેચર, બોથ નથી એટ્રેક્ટિવ, ખાલી ગુરુત્વીય જ એટ્રેક્ટિવ છે, જ્યારે વિદ્યુત છે એ એટ્રેક્ટિવ એટલે કે આકર્ષી અને રિપલ્સિવ એટલે અપાકર્ષી બે પ્રકારનું હોઈ શકે. એટલે કે આપણો અહીંયા આન્સર આવશે ડી. હવે 20મો, એમાં કાંઈ કહેવાની જરૂર નથી, પરમિટિવિટીનો એકમ પૂછે છે, કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. હવે જોઈએ તો 21મો MCQ, the forces between two small charge sphere having a charges of 1 × 10⁻⁷ કુલમ અને 2 × 10⁻⁷ are placed 20 cm apart. એટલે કે 21મો MCQ જોઈએ તો બે વિદ્યુતભાર આપેલા છે, Q1 અને Q2.
બેની કિંમત આપેલી છે, બે વચ્ચેનું અંતર આપેલું છે, તો આપણે બળ ગોતવાનું છે. તો બળ આપણે કુલમના નિયમના મદદથી મેળવી શકીએ કે એફ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. એની ઉપરથી એફ મળી જશે. બરાબર, સિમ્પલ. 22 MCQ. The nucleus of the helium atom contains two protons that are separated by distance 3 into 10 raised to minus 15 meter. The magnitude of the electrostatic force that each proton exert on other is. એટલે કે અહીંયા બે પ્રોટોન વચ્ચેનું અંતર આપેલું છે. આ પ્રોટોન બે ન્યુક્લિયસ હિલિયમ ન્યુક્લિયસની અંદર છે, તેમની વચ્ચેનું અંતર આપેલું છે. તો અહીંયા આપણને પૂછ્યું છે કે એક પ્રોટોન વડે બીજા ઉપર લાગતું બળ કેટલું થાય. એટલે કે 22મો MCQ જોઈએ તો આર આપેલો છે 3 × 10⁻15 મીટર બે પ્રોટોન માટે, અને બે પ્રોટોનના વિદ્યુતભાર સરખા હોય, ઈ જેટલા હોય. બરાબર. હવે અહીંયા આપણે બળ ગોતવાનું છે, તો ફરીથી કુલમનો નિયમ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. કેની કિંમત ખ્યાલ હોય, Q1 એટલે ઈ, Q2 એટલે ઈ, આર તો આપેલો છે, એટલે અહીંથી ફરી પાછો બળ મળી જશે, ન્યૂટનમાં મળશે. બરાબર. 23મો MCQ. Two insulated charged metallic sphere P and Q have their centers separated by a distance 60 cm. એટલે કે એવું કહે છે કે બે ધાતુના ગોળા P અને Q ના કેન્દ્ર 60 સેન્ટીમીટર અંતરથી છૂટા પાડેલા છે, અને આ P and Q, the radii of the P and Q are negligible compared to the distance. એટલે કે P અને Q ની ત્રિજ્યા અતિ સૂક્ષ્મ છે, એટલે બેયને બિંદુવત ગણી શકાય. તો આપણે મ્યુચ્યુઅલ ફોર્સ ઓફ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક રિપલ્સન એટલે કે પરસ્પરિક અપાકર્ષી બળ કેટલું લાગશે જો તેમની ઉપરનો વિદ્યુતભાર આપેલો છે કે એમની ઉપરનો વિદ્યુતભાર 3.2 10⁻7 કુલમ હોય. તો 23માનો આન્સર જોઈએ તો 23મા MCQમાં આપણને Q1 અને Q2 આપેલા છે. 23મા MCQમાં Q1 અને Q2 આપેલા છે, બે વચ્ચેનું અંતર આપેલું છે. તો ફરી F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેરની મદદથી આપણે બળ ન્યૂટનમાં મેળવી શકીએ. બરાબર. 24મો MCQ. 24મો થોડોક સારો, થોડોક આમ બહુ થોડોક તો સરળ જ છે. The 2 point charges of the +3 and +4 microcoulomb are repel each other with the force of the 10 Newton. એટલે કે બે વિદ્યુતભાર Q1 અને Q2 આપેલા છે, તેમની વચ્ચેનું અપાકર્ષી બળ આપેલું છે. હવે એવું કહે છે કે if the charge is given an additional -6 microcoulomb charge, તો આનું સોલ્યુશન જોઈએ. 24મો MCQ કે બે વિદ્યુતભારો આપેલા છે Q1 અને Q2, એક 3 છે અને એક 4 છે, એમની વચ્ચેનું બળ આપેલું છે. હવે એમાં આપણે -6 કુલમ વિદ્યુતભાર ઉમેરવાનું છે. તો આમાં -6 ઉમેરો એટલે એ -3 થઈ જાય, બીજામાં -6 ઉમેરો એટલે એ -2 થઈ જાય. તો હવે એની વચ્ચે લાગતું બળ કેટલું થાય, આવું પૂછેલું છે. તો આપણે અહીંયા આર ફાઇન્ડ કરીને તમે કરી શકો કે આ F ઇઝ ઇક્વલ ટુ Q1 Q2 અપોન આર સ્ક્વેર, ત્યાંથી આર ફાઇન્ડ કરી લ્યો, અને ત્યારબાદ આરની કિંમત બીજા સમીકરણમાં મૂકો, અહીંયા આ બીજામાં કે એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. એના કરતાં તમે સીધું થોડુંક સ્પીડલી કામ કરવું હોય તો અહીંયા આનો ગુણોત્તર જ લઈ શકાય. ગુણોત્તર લઈ લ્યો એટલે એફ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર ભાગ્યા એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ કે Q1 ડેશ Q2 ડેશ અપોન આર સ્ક્વેર. તો કે કટ થઈ જશે, આર સ્ક્વેર અંતર આપણે બદલાતા નથી એટલે અંતરે કટ થઈ ગયો. ત્યારબાદ હવે ખાલી કિંમત મૂકવાની બાકી છે, એટલે કે અહીંયાથી એફ ડેશ મળી જશે 5 ન્યૂટન. બરાબર. ભલે બુકમાં આન્સર બીજો આપેલો છે, આપણો આન્સર આ જ રહેશે, 5 ન્યૂટન જ સાચો આન્સર છે. 25મો MCQ. 25મો MCQ કે રેશિયો ઓફ મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એન્ડ ગ્રેવિટેશનલ ફોર્સ. The ratio of magnitude of electrostatic force and gravitational force of electron and proton is. તો આપણે પૂછાઈ ગયેલો MCQ છે આ વખતેની બોર્ડની એક્ઝામમાં. આ તમારે યાદ જ રાખવાનું છે, અથવા મેળવવું હોય તો ટેક્સ્ટ બુકનું ઉદાહરણ છે, જોઈ લેજો. 26મો MCQ. Electrostatic attracting force on a small sphere charge of 0.2 microcoulomb due to another small sphere of having a charge -0.4 microcoulomb in air is 0.4 ન્યૂટન. એટલે કે બે વિદ્યુતભાર આપેલા છે 0.2 અને -0.4 માઇક્રોકુલમ, એમની વચ્ચેનું બળ આપેલું છે, તો અંતર મેળવવાનું છે. તો આ પણ આપણે ફાઇન્ડ કરી શકીએ કે 26મો આવી રહ્યો, મે બી 25મો, 26મો
25માં Q1 અને Q2 આપેલા છે, F આપેલો છે, તો કુલમના નિયમ ઉપરથી Q1 Q2 upon R2 R ને કરતાં બનાવો આપણો આન્સર. 26મો MCQ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્ટિંગ ફોર્સ આ તો થઈ ગયો એટલે આપણે 26માં કર્યો. 27મો વાળો the under the action of the given coulombic force the acceleration of electron is 2.5 into 10 raised to 22 meter per second square. એટલે કે કોઈ વિદ્યુતીય બળની અસર હેઠળ ઇલેક્ટ્રોનનો પ્રવેગ આપેલો છે. then magnitude of the acceleration of the proton under the same force. એટલે એવું કહે છે કે કોઈ બળની અસર હેઠળ ઇલેક્ટ્રોનનો પ્રવેગ આટલો હોય તો તે જ બળની અસર હેઠળ પ્રોટોનનો પ્રવેગ કેટલો હોય. બરાબર. 27મો જોઈએ. એટલે કે અહીંયા આપણને ઇલેક્ટ્રોનનો પ્રવેગ પહેલેથી આપી દીધો છે કે 2.5 × 10^22. હવે આપણે પ્રવેગ વિશે જાણીએ છીએ કે પ્રવેગના સૂત્ર આપણે ઘણીવાર લખ્યા છે કે F = QE અને F = ma થાય, તો એની પરથી એને કરતાં બનાવો એટલે QE/m. બરાબર. તો ઇલેક્ટ્રોન માટે વાત કરતા હોય તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ A = Q ની જગ્યાએ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E અને EE/me. સમાન બળ એટલે સમાન ક્ષેત્ર થાય. સમાન બળ એટલે આપણે અહીં લઈએ છીએ કે સમાન ક્ષેત્રની અસર હેઠળ. તો એવી જ રીતે પ્રોટોન માટે લખી શકાય કે AP = Q, પ્રોટોનનો વિદ્યુતભાર Q ના સ્થાને E અને સમાન બળ એટલે સમાન ક્ષેત્ર એટલે E છેદમાં પ્રોટોનનું દળ, કારણ કે પ્રોટોનનો પ્રવેગ છે. બરાબર. તો હવે આ બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ. બીજી રીતે પણ કરી શકાય. આ E અને me ની કિંમત તમે મેળવી લો, પછી E અને me ની કિંમત તમે અહીંયા મૂકી દો અને MP તમને ખ્યાલ હોય એટલે AP મળી જાય. પણ એના કરતાં સહેલો રસ્તો આ જ છે, ગુણોત્તર લઈ લો, સરખું હશે એ ઉડી જશે. એટલે કે AE/AP = MP/me. આપણે AP ફાઇન્ડ કરવાનું છે તો એને કરતાં બનાવો, બાકી બધી કિંમત મૂકી દો, એ આપણો આન્સર. બરાબર. Me એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31 અને પ્રોટોનનું દળ 1.67 × 10⁻27. બરાબર. એ આપેલો છે, એની ઉપરથી આન્સર આટલો આવે છે 1.36 × 10⁻19 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. આપણો સાચો આન્સર. હવે 28મો MCQ the acceleration of electron and proton due to the electrical forces of the mutual attraction when they are 1 angstrom apart. એટલે એવું કહે છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપર લાગતા પારસ્પરિક આકર્ષણ બળને કારણે તેમનો એક્સેલરેશન કેટલો થશે, એટલે પ્રવેગ કેટલો થશે કે જ્યારે તે બંને 1 એંગસ્ટ્રોમ જેટલા અપાર્ટ એટલે કે દૂર હોય. એટલે અંતર આપેલો છે અને 2 વિદ્યુતભાર આપેલા છે. બરાબર. તો 28મો MCQ જોઈએ સોલ્યુશન. તો અહીંયા આપણને ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરેલી છે, 1 એંગસ્ટ્રોમ જેટલા અંતર રાખેલા છે. તો F = K Q1 Q2 upon R2. એમાં Q1 એટલે ઇલેક્ટ્રોન, એનો વિદ્યુતભાર E જેટલો થાય, Q2 નો E જેટલો થાય અને અંતર આપેલું છે 10⁻10⁻1 એંગસ્ટ્રોમ એનો વર્ગ. તો એની ઉપરથી આપણને અહીંયા બળ મળી જાય છે. આ બળ મળી જાય છે કે કેટલું મળે છે 2.3 10⁻8 ન્યૂટન જેટલું બળ મળે છે. હવે આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ ગોતવાનો છે તો બંને ઉપર સરખો જ બળ લાગે. બરાબર. ન્યૂટનનો ત્રીજો નિયમ, જે એક કણ બીજા ઉપર લગાડી બીજું કણ પહેલા ઉપર લગાડે એટલે બંને ઉપર બળ તો સરખું થશે. એટલે કે F = હવે ઇલેક્ટ્રોનની વાત કરીએ ત્યારે ઇલેક્ટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનનો પ્રવેગ એટલે F = MeAe. આપણે AE ફાઇન્ડ કરવાનું હોય તો AE ને કરતાં બનાવીએ એટલે કે F/me બધી કિંમત જાણીએ છીએ, મૂકી દઈએ તો આન્સર આવશે 2.52 10⁻22 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સેમ F = MP/AP એમ કરીને AP ને કરતાં બનાવીએ તો AP ની કિંમત પણ મળી શકે. થેન્ક યુ.